પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં બિરલા હોલ ખાતે રાત્રિના યોજાયેલ સ્નેહ મિલનમાં તમામ વેપારીઓ અને આમંત્રિત મહેમાનો આવ્યા હતા. ત્યારે સ્નેહ મિલનમાં ચેમ્બરના ખાસ આમંત્રણને માન આપી सांसद सभ्य અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદર વિવિધ એસોસિએશન આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો તથા શહેરના મહાનુભાવોએ આ સ્નેહ મિલનમાં હાજરી આપી હતી. આ તકે પ્રમુખ જિગ્નેશ કારિયાએ જણાવ્યું હતું કે દિવાળીના સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અંદાજિત ₹38 લાખની નવી નોટો ₹20 અને ₹50 અને ₹100 વાળી વેપારીઓને પૂરી પાડવામાં આવી હતી. ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના રેલવે કમિટી ચેરમેન અને ભાવનગર DRUCCના મેમ્બર તરીકે પોરબંદરથી ઉપડતી ગાડીઓમાં જ્યારે ઇમરજન્સી વેપારીઓને જવાની જરૂર પડતી હોય ત્યારે VIP કોટામાં ટિકિટ કરાવી આપેલ હોય, તેમજ વેપારીઓને ટ્રાફિકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેમનું પણ નિવારણ કરી આપ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાની વરણી થયેલ છે, તેમજ રેલવે બોર્ડમાં DRUCC મેમ્બર તરીકે ફરી પાછી નિમણૂક થયેલ હોવાય તથા ફાયર અને ઇમ્પેક્ટ ફી ભરી અને આ બિલ્ડિંગ રેગ્યુલાઇઝર કરાવી આવતા 100 વર્ષ સુધી આ બિલ્ડિંગમાં કોઈ હેરાનગતિ અથવા તકલીફ નહીં પડે એવું જણાવ્યું હતું. તો આ તકે ખાસ મનસુખભાઈ માંડવિયાએ જિલ્લામાં નવા ઉદ્યોગ આવશે તેવા સંકેત આપ્યા હતા અને વેપારીઓને આવનારું વર્ષ સારું નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું જિગ્નેશભાઈ કારિયાએ સાલ ઉઠાડીને અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ અને GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, ડોક્ટર સુરેશ ગાંધી, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, મુકેશભાઈ પાંજરી અને ડોક્ટર અનિલ દેવાણી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો હમણાં જ જે દિવાળીનું વર્ષ પૂરું થયું હોય અને નવું વર્ષથી હોય તેના નિયમ પ્રમાણે અમે દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરતા હોઈએ છીએ. એટલે આજરોજ અમે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું. આ સ્નેહ મિલનના આયોજનમાં પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ તેમજ બધા ડિગ્નિટીઓ, વેપારીઓ, પત્રકારશ્રીઓ તમામને અમે આમંત્રણ આપ્યા હતા અને બધા અમારા મહેમાન તરીકે નવા જેટલા ચેમ્બરના સભ્ય છે બધા આવ્યા હતા આ સ્નેહ મિલનમાં. અને આ સ્નેહ મિલનમાં મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા હાજર હતા. ત્યારે મેં એવું માનું ને વેપારી વતી મેં એવી રજૂઆત કરી કે સમગ્ર સરકાર અત્યારે હાજર જ હોય તો આ સંમેલનમાં અમે એક માંગણી અને લાગણી દર્શાવી કે મનસુખભાઈ સાહેબ, પોરબંદરને પ્લેનની જરૂરિયાત છે તો પ્લેન આપવું. નવી ટ્રેન છેલ્લા 8 વર્ષ ત્યાં કોઈ નવી ટ્રેન આવી ન હોય તો નવી ટ્રેન પોરબંદરથી હરિદ્વાર, પોરબંદર મથુરા ટ્રેન આપવી. અને ત્રીજા નંબરમાં પોરબંદરમાં આટલા વર્ષો ત્યાં કોઈ ઉદ્યોગ નહીં હોય, આજ બંને સરકાર અહીંયા બેઠી હોય તો અમારી એટલી અપેક્ષા અને લાગણી હોય કે પોરબંદર એક મોટો ઉદ્યોગ આપવો જોઈએ એવી અમારી માંગણી લાગણી દર્શાવી હોય. ત્યારે આ બાબતે મનસુખભાઈ માંડવિયા સાહેબ એવું જણાવ્યું કે ટૂંક સમયમાં આ બધી વાતની અમલવારી સાથે એની ખાતરી આપી હોય અને બધાએ નવા વર્ષના સાલ મુબારકની એકબીજાને શુભેચ્છા આપી હોય. અને કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના બધાએ એકબીજાને શુભેચ્છા આપી અને આનંદનો અવસર માણેલો હતો. આ સ્નેહ મિલનમાં કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપપ્રમુખ ભરતભાઈ પાઉ, ખજાનચી ભરતભાઈ રાયચુરા તથા ગોપાલભાઈ મજીઠિયા, પ્રદીપભાઈ મોનાણી અને કારોબારી સભ્ય તમામે જહેમત ઉઠાવી હતી.